मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પરમાત્મા પ્રકાશ બીજો ભાગ છે, 148 ગાથા. હવે આ છેલ્લી ગાથાનું છે ને પાછળનો ભાગ છે, એટલે આ શરીરની વાત કરે છે. મુખ્યપણે મુનિને ઉદ્દેશીને છે, બધાને ઉદ્દેશીને સમજ્યું કે આ શરીર પણ દુર્જન છે. હવે તું એને પોષીશ તો કઈ તારી કલ્પના પ્રમાણે રહેશે નહીં. પર પદાર્થને તારે શું કરવું છે એમ કે છે. शरीर जैसे दुर्जन पर अनेक उपकार करो ये सब वृथा जाते हैं. जानो गમે એટલો ઉપકાર કરે દુર્જન ઉપર એ તો એનું હાથું મળે વિના રે नहीं, कहीं उपकार माने नहीं, हम समझे नहीं. दुर्जन से कुछ फायदा नहीं. इसी तरह शरीर के अनेक यत्न करो, યત્ન પુરુષાર્થ કરો રાગદ્વેષનો, એ તને પાપ લાગે છે, પણ એથી શરીરમાં કઈ ફેરફાર થાય છે એમ નથી. એ બરાબર છે. એ તો પણ સારું હતું ત્યારે પણ નહોતું થતું એમ કે છે, અત્યારે નહીં. હા, જયારે સારું હતું ને તે કલ્પના કરીને આમ ઊંચે ખવડાવતા લાડવા ફાડવા કે છે, એ કલ્પના હતી. એનાથી શરીરે એવું સારું રહ્યું નહોતું, એ તો એને કારણે રહ્યું હતું. કોણ ન્યા મરવો હોય તો આ તો જુગળિયા આટલું ખાય છે ને ટકે નહીં. 3 ગામના જુગળિયા બોર જેટલો આ 3 દિયેલી હારને હાથું નભે છે. એ તો એના પોષણ એનું એટલું હોય, થોડું એટલું નભવાનું કારણ હોય, નભે ખાય છે ને. શરીરની ગમે એટલી યત્ના કરો પણ એ યત્નનો ભાવ તારી પાસે છે. શરીરમાં કાંઈ તારા પુરુષાર્થથી થાય એવું નથી. નિમિત્તનો અર્થ કઈ થાય તારે નિમિત્ત કહેવાય. બીજું નિમિત્તનો અર્થ શું? એનાથી શું થતું છું એ બીજી રીતે તમે કહો છો. જગનભાઈ ભાઈ તમે બીજી રીતે કહો. તમે એમ કે હવે થતું પેલા થતું હતું એમ, એ વાત ખોટી છે એમ કે છે. પહેલા થતું નહોતું, અત્યારે થતું નથી. એ કલ્પના કરતો આ મેં કર્યું આમ હલ્યું, મેં આ રીતે શરીરને બોલાવ્યું, આમ બોલાવ્યું, આમ કર્યું,
સ્નાન કરીને ચોખ્ખું રાખ્યું, એ કલ્પના હતી કે છે. એ કલ્પનાને લઈને શરીર એવું રહ્યું. ત્યારે સદાય, અત્યારે નહીં. આ તો પર વસ્તુ છે. એને કેમ રહેવું તો એની પર્યાયને આધીન છે, એની અવસ્થાને આધીન. એ આત્મા રાગ કરે તો એને પ્રમાણે અહીં સરખી વ્યવસ્થા રહે. રાગ અવસ્થા જીવની વિકાર, અને આ અવસ્થા જડની કે વિકારની અવસ્થાને કારણે આ અવસ્થા હરખી રહે. એ તો એને કારણે છે. કર્મનું એ નિમિત્ત છે ભાષા. એ પોતાનું ઉપાદાન પોતાની અવસ્થાને કારણે રહે ત્યારે કર્મને નિમિત્ત કહેવાય છે. એ નિમિત્ત એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે શું? હે ધૂળમાં મદદ કરતો નથી, મફતમાં માને છે. અહીં કે છે શરીરને અનેક યત્ન કરો, उसको अनेक तरह से पोषण કરો. સમજાણું? ખાવા પીવાની ટાઈમ ટેબલ હોય 8 પોરની. સવારે ઉઠે એટલે ચા, તરત પાછું ફલાણું, એના પછી ચા ની હારી કઈક વળી બિસ્કુટ કે હું બીજું ન ખાય, પૂરી, એ પછી રોટલી ને દાળ, આજે વળી બપોરે ચા, વળી ઠુંગો થોડો, વળી આજે ખીચડી કઢી, એની હારી વળી કઈક ભૂડ, ખીચડી કઢી ને તા પૂરી ને થેપલા, હાજી વળી તીખા તરતા કરે છે ને લોકો. હવે એ કરે કે ભાઈ ભજીયા કરો, તા પૂરી કરો, શું કહેવાય પેઠા, શું પુડલા, હે હા ફરસાણ, આજે ફરસાણ કરે. અમે એમ આવી ઠંડી હોય થોડું ફરસાણ હોય તો ઠીક પડે. લાખ યત્ન કરે પણ સદી તો રહેવાનું એમ રહેશે, એમ કે છે. તારા યત્નથી તારા ખવડાવવાને કારણે શરીરની અવસ્થા રહે. અને એ ક્રિયા જડની છે. કોણ ખાય કોણ પીવે એ તો જડની ક્રિયા જડને કારણે થાય. ઝીણી વાત છે. જુવાન અવસ્થા હાંસળા જેવું હોય, બળદ જેવું બરાબર, અને આમ ધમ 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 જમીન હાલતી હોય, પગમાં પહેર્યા હોય, શું કહેવાય નળ, લોઢાનો નળ હોય ને, નળ કે છે ના, નળ કે છે લોહાંકો ના. આસપાસ હાલે તો કોઈ જુવાન માણસ હાલે તેમ ખબર પડે, જમીન ધ્રુજે. એ આમ પડે ત્યાં આંખ આમ કરવાની ટેપ અધિકાર રહે. આમ એ ઊંચું ન થાય. માખી અહીં બે ખ્યાલ આવે કે બેઠી છે, આમ ન કરી શકે. જડની અવસ્થા છે. જડનું કાર્ય આત્મા કરી શકતો પણ એને પર પદાર્થ ને સ્વપદાર્થ ની ખબર ભિન્નતાની નથી. એ માટે આમ કે છે ક્યાંય ત્રણેય કાળે કરાય નહીં. આજુ હોય તો કરે, માંદવું હોય તો એમ છે. જજને આજુ હોય ત્યારે કરાતું થોડું, ને અત્યારે નથી કરાતો, કાંદો નથી હાલતો હકો. એ અત્યારની વાત નથી. સારું જયારે હતું ને આમ 2 જણા હાલતા ને, રામ ને લક્ષ્મણ, મોહનભાઈ 2 રામ ને લક્ષ્મણ જેવા હાલતા, એ વખતે શરીર એને લઈને હાલતો, તમારે લઈને નહીં, એમ કે છે. હા અરે એને આ માટી ક્યાંકની એના વાસણમાં દાળ ભાત અને રોટલા પીડ્યા હતા, વાસણ વર્તનમાં, એ અહીં ખડકાણા હતા, ગોઠવાના. જેમ મોઢું ખડકે નહીં, મોઢું છાણાનું મોઢું સમજते हैं वो, ढगला नहीं होता है छाना, आ गोबर का छाना बनाते हैं ना, आ कंडा का वो पीस बनाते हैं ना, बड़ा ऐसा है. એ વર્તનમાં જે દાળ ભાત રોટલી શાક ચા દૂધ જે હતું અહીં ખડકાનું છે, ગોઠવાનું. આ મોઢું છે જડનો, આત્મા નહીં. હવે એને ખબર ન મળે કે હું તે કોણ ને કોની સંભાળ કરું છું. સમજાય છે? ભાન ન મળે, ભાન. સમજાય છે કે નહીં? આમાં એક કાઠી હતો, તે કાઠી ગ્રાસદાર જાગીરદાર. પછી એને એક પગી બહુ ગુમડા હુआ, થોડા तो बहुत महीनों 2 महीना 4 महीना वानंद होता है ना, वानंद क्या कि नाई बांधे, नाई होता है ना, कपड़ा बांधे आम छोड़े एम थी जाए. પછી એમ કરતા 4-6 મહિને મટી ગયું, ગુમડા સબ થોડા મટી ગયા, પણ ખોલે જરિયા
એમ કરે. બોલું ટેવ પડી ગઈ ને 6 મહિનાથી ખોલે હું કરે. બોલો વાણંદ છગ એટલે એક વાર ત્યાંથી પાટો બાંધી આ પાટો થોડી બાંધી દીધો, અહીં થોડી નાઈ બાંધ્યો, આ બાજુ બાંધ્યા, પછી જ્યાં બાંધીને હવામાં ખોલ શું છે પણ હા પાટો કેણી કોર બાંધ્યો નહીં, ભાન નથી, ઘૂમડું આ હતું એ મટી ગયું તો હું કર કરતો હતું તો હા બીજે ઠેકાણે બાંધ્યો તો એમ છોડતો હું કરે શું છે પણ આ હે મારા હવે આમ કોણ પણ મારે હવે આવું કરી કર્યું છે પણ કર્યું ગમે એ પણ તને ભાન નથી. સમજાયા? હા હા નથી આવું છે ને અહીંયા એ પગે ઘૂમડું હોતું એનું ભાન મળે. આવા નવા મમતા વાળા સમજાવું આમાં ઓલા વાણંદ છગ એટલે ઓલા ઘૂમડું હતું એમાંથી છોડી દીધું, પટ્ટો બાંધી દીધો, અહીં જ્યાં ખોલે કરે પણ શું છે કે હું ક્યાં દુખે છે પણ પગ બીજો હાનું ન મળે એમાં શરીર બીજું જળ આ એમાં કઈ થાય એમાં તને કઈ થતું નથી એમ કે છે. રાજ નાખી જાય આને કઈ થાય તો મને રાજ નાખી જાય. કોને લઈને? આને લઈને મમતા મમતા મમતા. શું પણ આ તો પર છે, આ બીજો પગ છે. દાખલો બનાવ્યો પછી કાઠીનો, એ કાઠીને ગુમડું બહુ પગી પછી 6 મહિના આવ્યું ત્યાં ખોલે ને પટ્ટો ખોલે બહુ દુખે આમ બહુ લોકો પછી કરતા વાનું નહોતું કરતા 6 મહિને મટી ગયું એટલે હું કર્યા જ કરે ખોલે એટલે એ વાનંદ અહીંનો પટ્ટો આની પર બાંધી દીધો. હા પછી એ જ્યાં ખોલે તો હું કરવા માંડ્યો પણ હું છે આ પગ ફેર્યો હતો કોઈ કર્યું મારા હારે પણ ગમે એમ કર્યું પણ આ પગ બીજે તને ભાન નથી અહીં ક્યાં પણ દુઃખ થયું છે એમ આ શરીર બીજું ને તું બીજો આ છો હું શેની માંડી છે પણ બધી તો કે છે આ શરીર જળ એ પર એ માટુડી રૂપી હવે તું અરૂપી તારામાં કઈ એને સંબંધ ન મળે આને કઈ થાય ઓલાને થયું મને થઈ ગયું પણ તને ક્યાં તને એટલે રૂપીમાં થઈ ગયું જળમાં છતાં તો અરૂપીમાં થઈ ગયું. એ અજ્ઞાની ને આત્માની સત્તાની ભિન્નતા અને જળની ભિન્નતાની ખબર નથી. હા વાણિયાનો બાપ કરે છે બધા હું વળી વાણિયા શું કરે છે દાખલો તો દાખલો હતો એ બીજે પગે બાંધ્યું તો હું કર્યું આ બીજો પગ છે આ શરીર આ ક્યાં આત્મા હતો? આત્મા તો જુદી ચીજ છે. અરૂપી જ્ઞાન ઘન અરૂપી અંતર અનંત ગુણની સત્તામાં કે છે આના ગમે એટલા પોષણ કરો પણ દુર્જનનો ઉપકાર જેમ ભવશે નહીં આમાંથી કાંઈ તારું મળે એમ નથી લેખે એમ કરીને તું આત્મા છો એની દ્રષ્ટિ કર, એને ઓળખ ને એની કિંમત કરે એ વિના મરી જા અનંતકાળથી મરી ગયો છે. હવે એના શરીરની તો વાત એક રહી પછી આ તો હજી તો મકાન ને દુકાન ને છોટભાઈ પણ હવે એના વિના હાલે નહીં. લ્યો તો બાલુભાઈ ભાઈ ગયા એના વિના હાલે છે કે ને દુકાન? એ તો મમતા હતી. મરી ગયા પહેલા કોઈથી એનું પૂરું કોઈએ કર્યું નથી અને મરી ગયા પછી કોઈ અધૂરું કોઈનું રહ્યું નથી, કોઈનું અટક્યું નથી. બધા કામ કરનારા મર્યા જ કરે છે બધા, બરાબર છે. જીવતા કોઈનું પૂરું થયું નથી, મરતા કોઈનું પાછળ અધૂરું રહ્યું એ તો કરે જ બીજા કરનારા નથી નીકળતા. હું શું કર પણ કે છે શરીરની अपना नहीं हो सकता लाख રીતે પોષણ કર. માટી છે, આ તો ધૂળ છે. હવે બીજાની વાત તો ક્યાંય રહી, આ તો રાગ થઈને ઉભો રહેશે. રામ ઓ ભાઈ તું આત્મા છો કે તારું આ પડખું આ નહીં, તારું પડખું તો અંદર ચૈતન છે. આને પડખેની સેવા આખો દી સંભાળ 8 પોરની ટાઈમ ટેબલ હોય એમ સવારથી હાજુ આનું પછી આનું પછી આનું પછી આ પણ તારું કઈ ખરું આ મરી ગયો થોડા વર્ષ મળ્યા 50 કે 8 વર્ષ મળ્યા મનુષ્ય ભાવમાં એમાંથી જો તારા આત્માનું કઈ ન કર્યું ને આમાં મરી ગયો એ 84 ના અવતારની ખાજમાં પાછો ક્યાંય પત્તો ખાશે નહીં. પરંતુ યત્ના નહીં હો શકતા
इसमें यही सार है कि जी इसको अधिक पुष्ट नहीं करना है। બહુ ખાઈને મેને બળદ જેવું ન રાખવું, થોડું ઘણું પોષણ દઈ કે છે वो थोड़ा सा ग्रास आदि देकर थोड़ो आर लई અને करके मोक्ष साधन करना, એ આત્માની મુક્તિ થાય એમ સાધન કરવું, નહીતર તો મુક્તિ તો થાય છે શરીરથી મુકાઈ જશે, પણ પાછો બીજા અવતારમાં ક્યાં અવતાર. એક ગાય હમણાં જોયું, ગાય પડી છે, ગાય તે બધું પેટ મળી ગયું છે. હવે બચારા ઢળિયામાં આમ કર્યા પગે, ઊંચી થઈ શકતી નથી, ઊંચડે પડી છે, તો ખાવાનું ન મળે, કઈ એમને મરી જોઈએ રસ્તામાંથી. ગાય છે હવે આમ બહુ ઊંચી કરવા માંડી પૂરતી, આમ પગ ઊંચી થઈ શકે, પેટ મળી ગયા બધા ફૂકા ખબર, એમાં અત્યારે મળે નહીં, એમાં ધણી આપે નહીં, આમ બેઠે થઈ એમને મરી જાય, ઘરે કોઈ લઈ જાય ને. આ દશા જો, આ દશા, એવા અવતાર તો અનાદિકાળનો છે કે નવો છે આત્મા, એવા અનંતા ભવ કર્યા દરેકે. એને એમ કે આને આ બેઠી હાજી આમ જાણે, પણ બધા પહાવા મળી ગયા સંત, હવે ઉભી થઈ શકે એવું નથી, હવે ઘસતા વસતા પડી શકે. ઊંટ થાય છે ને, ઊંટ પગ ભાંગે જરી, જુવાન ઊંટ હોય, જુવાન હોય, એ પગ જરી ભાંગ્યો હોય એમને ઉકે છૂટજો, બીજું કાંઈ ન મળે એને. જંગલમાં ઊંટ હતો ત્યાં રાણ પરથી નાગને જતા ઊંટ પડ્યો તો રસ્તામાં વાજની પાંચ, જુવાન ઊંટો. આપણે કોઈ દી ખબર નહીં, આપણે નાની ઉંમર એટલે સુધી ઊંટ અહીં કેમ પીડ્યો આવો હારો, આપણે કોઈ દી સાંભળ્યું નથી એનો પગ ભાંગ્યો. કારણ કે હવે અહીં મરી જાવ, એને ઘાસ કોણ આપે? જંગલમાં હતો વચમાં, નાગ નહીં છે રામ પર વચમાં, અને કોઈ ઘાસ કોણ આપે? ઘાસ ક્યાંક મરી જવાનું, ઘાસ કોણ આપે? અને માજન લઈ સીટી જાય ગાડામાં, આવડો મોટો ઊંટ, ત્યારે અહીં એમને ફૂંકાઈ જવાનું, 2, 4, 6, 8, 10 દિયે ફૂંકાઈ જાય. ભાઈ તે અવતાર આવા અનંતા કર્યા બાપા, તને ખબર નથી. અનાદિકાળનો છે, નવો છે આત્મા, નવો થયો છે ક્યાંયથી? એ તો અનાદિ અનંત છે, અનાદિ ત્રિકાળ સત્ય અકૃત્રિમ વસ્તુ છે, શાશ્વત. એ અનંતકાળમાં આવા ભવ શરીરની મમતા હતું કર્યા, પણ તે તારી ક્ષમતા શું ચીજ છે એને જોઈ, એને ઓળખી નહીં હું કોણ છું. ઓહો, ઈ કે શમણાજી સાત ધાતુમય અશુચિ શરીર. જો લેશ્યામ ગુલાટ ખાઈને વાત કરશે કે શરીર તો સાત धातुमय अशुचि है, इससे पवित्र शुद्धा स्वरूप का आराधन करना. जो समझानो બહુ બોલ્યો નથી કે અંદર કેમ કર્યું છે, ખુલાસો કર્યો છો. અથિરેણાપી થિરમ મોક્ષોક્ષમ ગ્રહ્યથી. જો એમ ભાષા છે, સંસ્કૃતમાં છે. અથિરેણાપી થિરમ મોક્ષોક્ષમ ગ્રહ્યથી. આ વસ્તુ અથિર છે, સ્થિર ભગવાન આત્મા શુદ્ધ શાશ્વત બિંબ છે, એની શ્રદ્ધા જ્ઞાન કરી એનો મોક્ષનું સાધન કરવું તો અસ્થિરતા છૂટી જાય, એકલો આત્મા સ્થિર રહી જશે, એને સુખ ને પ્રાપ્તિ શાંતિની રહેશે. સપ્ત ધાતુમય શું છે એનો સમજાણું? આનો અર્થ એટલો ન આવ્યો અંદર અસ્થિર નો, બધો અર્થ નથી કર્યો. નહીં તો આ અસ્થિર છે તો આ સ્થિર છે એમ ગણાટ ખાધી છે, આ અસુચિ છે તો આ આત્મા સૂચિ છે એમ કીધું છે. જેમ મોટી ગાથમાં હતા ને કરતા કર્મે અસુચિ નાઉણમ આસ્વાણમ અસુચિ વિપ્રિયમ દુઃખ કારણમ જાણીતા, એની સામે ગુલાટ ખાધી છે કે આશ્રવ અસુચિ છે, પુણ્ય પાપના ભાવ મેલા, ભગવાન પવિત્ર છે, શુદ્ધ ચિદાનંદ મૂર્તિ છે. પુણ્ય પાપના ભાવ મેલા છે ત્યારે ભગવાન આત્મા નિર્મળ છે, માટે બેનું ભેદ જ્ઞાન કર અને આત્માનું શરણ લે. પછી વિપરીત આત્મા ચૈતન મૂર્તિ છે, પુણ્ય પાપના ભાવ અચેતન છે, જડ છે, માટે એનાથી ભિન્ન છે. આત્મા આનંદ મૂર્તિ છે ત્યારે પુણ્ય ને પાપના ભાવ દુઃખરૂપ છે, એ પુણ્ય ને પાપના ભાવ દુઃખરૂપ છે, આકુળતા છે. એ ભગવાન આત્મા અંદર પાછળ આકુળ આનંદ કંદ સચિદાનંદ છે. એ બેની વહેંચણી કર, એ શૈલી અહીં થોડી લીધી છે. આ અસ્થિર છે તો ભગવાન સ્થિર છે, એનું સાધન કર. શરીર જયારે સાત ધાતુમય અશુચિ શરીર છે, જો સૂચિ તેનાથી સૂચિ ભૂતમ શુદ્ધાત્મ સ્વરૂપમ ગ્રહ્યતે. ભગવાન આત્મા
આ શરીર તો અશુચિ માંસ हाड़का आदि कोई विशेष पचीली है। पवित्र शुद्धात्म स्वरूप का आराधन करना। थोड़ा दी મળ્યા, થોડો વખત મળ્યો, આંખું વિચારીને ક્યાં ચાલ્યો જઈશ ભાઈ? તારું સ્વરૂપ શાશ્વત છે, શુદ્ધ જ્ઞાન છે, એની અંદર અનુભવ દ્રષ્ટિ તો કર, એને દ્રષ્ટિમાં તો લે કે આ હું છું, પુण्य ने पाप ने पर ये वस्तु मारी चीज है नहीं। जो इस महा निर्गुण शरीर से देखो, शरीर निर्गुण है एम लेવું છે, સમજાણું કાંઈ છે ને? ગ્રેટ નિર્ગુણાનેપી કેવળ જ્ઞાનાદિ ગુણ સમૂહ। શરીર નિર્ગુણ છે, નિર્ગુણ એટલા જ્ઞાનાદિ गुण નથી હોય, એનામાં ભલે ના હોય। शरीर से केवल ज्ञानादि गुणों का समूह साधन चाहिए, साधना। भगवान आत्मा तो केवल ज्ञान ने आनंद है, अंदर शुद्ध स्वरूप पवित्र, पण कोई भी समागम कर्या नहीं, विचार कर्या नहीं, मनन कर्या नहीं, एमने एम जिंदगी पूरी। भगवान महासत्ता अंदर भिन्न है, ये तो गुण नो पिंड है, आ निर्गुण है। आमा कई ज्ञान दर्शन आनंद गुण નથી। आत्मा ज्ञान दर्शन आनंद गुण वाળો છે, એવા આત્માનું સાધન કરી લે। वो समझाणु खाए, यह शरीर भोग के लिए नहीं है। समझाणु? भोग માટે શરીર છે, ભોગ એટલે શું? કલ્પના કઈ શરીર તો કિંચિત કરશે, તને કલ્પનાના સુખને માટે એ શરીર તો બિલકુલ અકિંચિત કરશે। કલ્પના કરી આ મને ઠીક પડે છે, આ મને ખાવામાં, આ મને ભોગમાં, આ મને આમાં, એ તો તારી કલ્પના એ સંતોષ વાળ્યો છે। એ કઈ શરીરને લઈને કઈ થયું? વિષયના સાધનથી કઈ થયું નથી। વિષય સાધન અકિંચિત કરશે। આ તેને બની જેવું પ્રવચન સાર દેવ સ્વર્ગને માટે દેવ દેવ દેહ કઈ કરતું નથી, એ વિશે અકિંચિત આવે છે ને શબ્દ, મૂળ અકિંચિત છે ને, મૂળ પર છે। શરીર અકિંચિત કર છે તા એના વિષયને માટે ફક્ત કલ્પના કરી રહ્યો છે। આમ આ મને ઠીક, આ મને ઠીક, એ તારા ઠીકને માટે બિલકુલ આકારગત નથી। તારી કલ્પના અંદર કરી એ તને ખબર નથી કે હું કલ્પના કરું છું, આકારગત આને લઈને છે નહીં। ભગવાન આત્मा વિકલ્પથી ભિન્ન છે, એની સમજણ તે કોઈ કરી। वो समझाणु? आ शरीर भोगने लिए नहीं, इससे योग का साधन कर। योग जो भोग हमें योग। भगवान आत्मा शुद्ध ज्ञान नो घन છે, એની કોઈ દી એને અનુભવની પ્રતીત કરી નથી, તો એનો યોગ કર, યોગ સાધ, એનો સ્વરૂપની દ્રષ્ટિ કર, સ્વરૂપમાં ધ્યાન કર, સ્વરૂપનું જ્ઞાન કર, તો એનાથી અવિનાશી પદવી की સિદ્ધિ થશે। ऐसा कहा भी है, बीजों आधार આપે છે। દુઆ પાઉં છું। ई क्षणभंगुर शरीर से स्थिर पद मोक्ष की सिद्धि करनी चाहिए। जो अथिरेण थिरा मलयणेण निमला निगुणेण गुण सारम कायण वा गिपई सा किरिया किन कायवा। ओहो, भगवान आत्मा तो स्थिर स्वरूप है, शुद्ध है, एनी दृष्टि करीने स्थिर कायम रहे एवी मोक्षનું साधन करने। शरीर तो स्थिर है, स्थिर पद मोक्षની सिद्धि करिए शरीर से, એટલે નિમિત્ત છે ને શરીર। यह शरीर मलिन है, 9 द्वार झरे છે कैसे नीचे, इससे निर्मल वितराग की सिद्धि करना। शरीर तो मैल છે, હવે અહીં શરીરની વાત માંડી ત્યાં બીજાની તો શું કેવી કે છે ભાઈ। છોકરા કુટુંબ વેપાર ધંધા તો ક્યાંય જડને લઈને એની અવસ્થા થવા કાળે થયા કરે, આત્મા એનો કરતા હરતા નથી। દુર્જન શરીરનું પણ કાંઈ કરી શકતો નથી, બીજાનું શું કરી શકે? निर्मल वितराग, भगवान आत्मा निर्दोष वितराग नाम राग रहित स्वरूप છે, એની શ્રદ્ધા જ્ઞાન કરવી જોઈએ। और यह शरीर ज्ञानादि गुणों से रहित है। जो आयु બધામાં ગુણો તો કેવું, શરીરમાં જ્ઞાન દર્શન આનંદ નથી, આ માટીમાં કઈ જ્ઞાન દર્શન આનંદ નથી। જ્ઞાન દર્શન આનંદ તો આત્મામાં છે।
આ તો નિર્ગુણ છે, ભગવાન ગુણવાળો છે. ગુણ એટલે રજો તમો એ નહીં, સ્વાભાવિક ગુણો, ત્રિકાળ જ્ઞાન આનંદ આદि गुणों सहित है. शरीर तो ज्ञानादि गुणों से रहित है. इसके निमित्त से सारभूत ज्ञानादि गुण सिद्ध करने योग है. भगवान आत्माનું સાધન કરી અને પોતાનું જ્ઞાન, શ્રદ્ધા, શાંતિથી ચારિત્ર એ સાધન કરવું જોઈએ. वो हम जानवा इस शरीर से तब संयमादि का साधन होता है. કહેવાય ને નિમિત્તિ मुनिपन છે, संयम इंद्रिय दमन છે, ये साधन. और तब संयम आदि क्रिया से सार्वभौम गुणों की सिद्धि होती है. अंतरना एकाग्र संयम द्वारा आत्मा की शांति गुण की सिद्धि हो है. जिस क्रिया से ऐसे गुण सिद्ध हो वह क्रिया क्यों न करनी, अवश्य करनी. જેનાથી અલ્પકાળમાં આત્માને શાંતિ મળે એ કરવું કે આ અલ્પકાળમાં આની મમતા અનંતકાળનું દુઃખ ભોગવવું. અલ્પકાળની આની સંભાળ માટે અનંતકાળનું દુઃખ ભોગવવું. અલ્પકાળનું આનું સાધન કરે તો અનંતકાળનું સુખ પ્રાપ્ત મોક્ષનો. અહીંયા તો નફો હોય તો કામ કરે ચંદનભાઈ, અહીંયા નફાનું કામ કરે. ચંદનભાઈ બરાબર છે. આમાં કેમ નફાનું કામ કે સમજતો નથી. એ છોડેભાઈ નફાનું કામ કરે કે નહીં, કે ટોટાનું કરે? એમાં ટોટો લાગે એ વેપાર કરતો છે. પછી ભલે વેપાર માલ નો થઈ જાય આવી જાય બીજી વાત છે. ટોટાનો ધંધો ન કરે. એમ કે છે બાપુ તું આત્મા છો ને, તને લાભનો ધંધો નથી આવડતો, ખોટનો ધંધો આવડે છે એકલો. વિકાર કરી શરીરને પોષવાનો ભાવ કરી આ ધૂળ ને ધાણી કુટુંબ કબીલા વેપાર ધંધામાં મરી ગયો અનંતકાળથી. આ ખોટ ગઈ તને તોય તને તારી ખબર. આ ખોટ જાય છે, ખોટ તારે ઘરે. તો કરે છે શાસ્ત્ર અનાદિકાળના. કાને પડે છે નથી પડતું. નન્નુર થઈ ગયો ને, નન્નુર. નન્નુર એટલે નૂર વિનાનો. નન્નુર કે છે ને તે જ ન મળે અંદર કે મારા નન્નુર થઈ ગયો છે. બહુ મારે બોલે નહીં પછી કે મૂંઢડો મીંઢડો થઈ ગયો. મીંઢડો બોલતો ખરો, એમાં મારો મીંઢડો થઈ ગયો છે. મૂંઢ મૂંઢ મૂંઢ. ભગવાન આત્મા અરે વસ્તુ તારી પર છે. શરીરથી જુદી તદ્દન. આ શરીર તારાથી ત્રણેય કાળે જુદું છે. એના નિમિત્તમાં આવ્યો એને તું સાધન કરી લે સ્વરૂપનું. આના સાધન છોડી દે, આત્માનું સાધન કરે. તો સમજાણું? 148 થઈ. હવે વધારે શરીર કો અશુચि दिखलाकर ममत्व छुड़ाते हैं. જે હો જજુરુ નરય ગયું તેવું જોઈ કાવું નરઈ નિરંતરું પૂર્યવું કેમ કી જઈ અણગાવું. હે યોગી, હે ધર્મી, હે મુનિ अथवा ये आत्मा जैसा सैकड़ों छिद्रों वाला नरक है. नरक है ना, नरक नीचे सैकड़ों छिद्र. મધમાખીઓ ને આ મધના પૂડા એવા ત્યાં છિદ્રો પડેલા, એમાં નરક ઉપજે નારકી પડે હેઠે. નીચે 7 નારકી છે. પહેલી નરક, બીજી નરક. થોડામાં થોડી 10,000 વર્ષની સ્થિતિ છે નરકની અંદર. થોડામાં થોડી સાધારણ માણસ દારૂ ખાનારા થોડામાં થોડી 10,000 વર્ષ. જાજામાં જાજી એક સાગરની સ્થિતિ છે પહેલી નરક નીચે. એક સાગરૂપમ એટલે અસંખ્યાતા અબજ વર્ષનો એક પલ્યોપમ. એવા 10 કરોડાકોડી પલ્યોપમ સાગર. મોટા મોટા સાધારણ મહારાજા રાજાઓ જે હોય બધી પાર્લામેન્ટ ત્યાં ભરાય એની નરકમાં. એ બધા નરકમાં જાય છે. ખરાબ કરી દુઃખી થવું ત્યાં રોજો દુઃખી, રોજ દુઃખી. હાય હાય, અરે રે આ શું છે? આટલા દુઃખ કેમ ભેદ્યા જાય? બેઠા પોકાર રોવે રોવે. એ રાજા મહારાજા અહીંના મોટા હોય ને શિકાર કર્યા બંદૂકમાં લાખ લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાની મોટરમાં બેઠા હોય બધા. સમજાણું?
ઓલો તમારો આવ્યો હતો ગુરુ નહીં, ઓલાનો ખ્રિસ્તીનો ગુરુ પોપ એટલા લાખની મોટી મોટર આવી છે ત્યાં રોમથી આવી છે, એટલું નામ એનું. એ પછી આપી દીધી કોકને. પાછા અહીંયા 5-5 લાખની મોટરું અને કેટલા કરોડો રૂપિયા મોટા એની પાસે ઘણા, કેટલા તો અહીંયાથી જતા ઓલામાં માઉસ થાય. નવી દુકાન કેટલી અમુક કોન્ટ્રાક્ટ આપી, કારણ હંમેશનું માસ ઘણું જોવે, 2-3 લાખ ગોરા આવેલા મહેમાનો આવે. દુકાનો નવી માઉસ નહીં, કેટલા કુકડા એક દીમાં, કેટલા ઈંડા એક દીમાં, કેટલા બોકડા એક દીમાં. આ કાળા કેર નારી દુનિયાથી બહારમાં રંગબેરંગી દેખાય. એ 5 વર્ષ 25 વર્ષ પાછળ જો માઉસની એક એક કટકીમાં મહાજીવ છે. એની એને તદવર્ણામ તે જીવ પ્રચેન્દ્રિય હોય તે પ્રકારના અંદર સુખમ જીવ. એવા માઉસ શેર બશીર ખાય, એ મરીને નરકે જાય. यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।